ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી GMUએ આજે શેપિંગ ધ ફ્યુચર ઓફ મેરીટાઈમ ટેલેન્ટ વિષય પર HR સમિટનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી ગ્રુપ, માર્ક્સ ટ્રેનિંગ અને CMA, CGM અને અન્ય અગ્રણી વૈશ્વિક સંગઠનોના ઉદ્યોગથી નેતાઓએ ભાગ લીધો હતો। આ સમિટનું ઉદ્ઘાટન GMU ડીન પ્રોફેસર ડોક્ટર તનુજા કૌશિકની હાજરીમાં અદાણી ગ્રુપના જોઈન્ટ પ્રેસિડેન્ટ જતીન જલ્લુંદવાલાએ કર્યું હતું। તેમના ઉદ્ઘાટન સંબોધનમાં જલ્લુંદવાલા પોર્ટ બિઝનેસના જટિલ નિયમનકારી લેન્ડસ્કેપ પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે બંદરોએ 200થી વધુ કાયદાઓનું પાલન કરવું પડે। તેમણે GMUને મેરીટાઈમ લો એન્ડ કમ્પ્લાયન્સ ફેલોશિપ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી વિદ્યાર્થીઓ પોર્ટ લીગલ અને ઓપરેશન્સ ટીમો સાથે સીધા કામ કરી શકે અને કાર્ગો ક્લેમ, શ્રમ કાયદા અને પર્યાવરણીય નિયમોમાં વ્યવહારુ અનુભવ મેળવી શકે। તેમણે GMU અને આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન ધોરણે સાથે સુસંગત ગ્રીન પાર્ટ્સ અભ્યાસક્રમ વિકસાવવાનું વિચારવાની પણ ભલામણ કરી છે। સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના HR હેડ કર્નલ આશિષ લાલે દરિયાઈ ક્ષેત્રના માનવીય પરિણામ પર ભાર મૂક્યો હતો। દરિયાઈ ક્ષેત્ર ફક્ત જહાજો અને બંદરો વિશે નહીં, તે લોકો વિશે છે। દરેક જહાજ સફર કરે છે, દરેક બંદર જે ખીલે છે, દરેક વેપાર માર્ગ જે વિશ્વને જોડે છે, જેની પાછળ કુશળ વ્યક્તિઓ છે, તેને શક્ય બનાવે છે અને ઉદ્યોગના પરિવર્તનને સંબોધતા કર્નલ લાલે નોંધ્યું હતું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટ ઓપરેશનને ફરીથી આકાર આપી રહી છે, ઓટોમેશન શિપ અને મેનેજમેન્ટને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે। પર્યાવરણીય નિયમો એવા વ્યવસાયિકની માંગ ઊભી રહી છે, જેઓ કોમર્સ અને કોમ્પ્લાયન્સ બંનેને સમજે છે અને આપણી માનવ સંસાધન વ્યૂહરચનાઓ પરંપરાગત કાર્યબળ આયોજનથી વ્યૂહાત્મક પ્રતિભા વિકાસ સુધી વિકસિત થવી જોઈએ। આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને મૂલ્યવાન નેટવર્કિંગ તકો પણ પૂરી પાડી, જેનાથી તેઓ HR નેતાઓ સાથે સીધો સંપર્ક કરી અને મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ વિશે સમજ મેળવી શક્યા। नमस्कार, आज हम गुजरात मैरीटाइम यूनिवर्सिटी में HR समिट करवा रहे हैं अंडर द विजनरी लीडरशिप ऑफ आवर ऑनरेबल वाइस चांसलर S शांता कुमार। HR समिट का थीम है शेपिंग द फ्यूचर ऑफ मैरीटाइम टैलेंट। आज इस समिट में हमारे यहाँ काफी कंपनीज के रिप्रेजेंटेटिव, सीनियर HR प्रोफेशनल्स एंड इंडस्ट्री एक्सपर्ट्स आ रहे हैं। टू नेम अ फ्यू, अडानी ग्रुप, मार्क्स ट्रेनिंग, श्रीजी शिपिंग, CMA, CGM और बहुत सारे अदर कंपनीज। इस HR समिट में हम 3 पैनल डिस्कशन रखे हैं। पहला पैनल डिस्कशन इज अबाउट इवॉल्विंग द लीगल फ्रेमवर्क इन मैरीटाइम सेक्टर। हमारा सेकंड पैनल डिस्कशन विल टॉक अबाउट इवॉल्विंग एंड लीडरशिप एंड इनोवेशन इन ब्लू इकोनॉमी। तीसरा पैनल डिस्कशन विल बी हाउ टू ब्रिज द गैप बिटवीन एजुकेशन एंड एम्प्लॉयमेंट। हमारी इस HR समिट का एक और खासियत है, एट द एंड वी आर हैविंग अ प्लेसमेंट डायलॉग, जहां पर हमारे छात्र, हमारे स्टूडेंट्स सारे HR लीडर्स से सवाल जवाब कर सकते हैं और अपनी क्वेरी रिजॉल्व कर सकते हैं। ये समिट का एम है टू ब्रिज द गैप बिटवीन एकेडमिया एंड इंडस्ट्री और कैसे हम हमारे बच्चों को इंडस्ट्री के लिए रेडी कर सके। जैसा कि हम सबको पता है, मैरीटाइम इंडस्ट्री में देयर आर हाईली प्रोफेशनल मैरीटाइम पीपल नीडेड। तो ये समिट इसको एक तरह से ब्रिज करेगा और कनेक्ट करेगा। सो हमें आशा है कि ये HR समिट हमारा काफी अच्छा रहे और हम अपने एम को अचीव कर सके। थैंक यू। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।